કેમ છો બાળ દોસ્તો? એક વાર્તા સાંભળવી છે ને? હા, વાર્તા તો સાંભળવી જ હોય ને. તો આજે હું તમને આપણા ગણિતના પાઠ્યપુસ્તકના બીજા એકમમાં આપેલ એક વાર્તા સંભળાવીશ. વાર્તાનું નામ છે મોટું ગાજર. આ વાર્તા તમારે ધ્યાનથી સાંભળવાની છે. વાર્તા પૂરી થાય એટલે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તમારે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. ગાજર મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનથી બહાર ખેંચવા પ્રયત્ન કર્યો, પણ તે બહાર આવ્યું નહીં. તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા, પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. દાદા, દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ તે ખેંચી શક્યા નહીં. પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. દાદા, તેમના પત્ની, તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યો. તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. બધાએ જોરથી ગાજરને ખેંચ્યું. ગાજર બહાર આવ્યું. ધડામ! બધા નીચે પડ્યા. ઉંદરભાઈને તો થયું કે હું આવ્યો એટલે ગાજર બહાર નીકળ્યું, એટલે હું સૌથી બળવાન છું. બધાને ખૂબ મજા પડી. બધા રસોડામાં ગયા અને ગાજરનો હલવો બનાવીને ખાધો અને ખૂબ મજા કરી. બાળ દોસ્તો, વાર્તા સાંભળવાની મજા પડી ને? તમારા પાઠ્યપુસ્તકમાં આ વાર્તા પૂરી થાય પછી આ પ્રકારનું એક ચિત્ર આપેલું છે અને તેની નીચે કેટલાક પ્રશ્નો છે. આપણે તે પ્રશ્નોની ચર્ચા કરીશું અને તેના જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું છે. પહેલો પ્રશ્ન છે, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? અહીં ચિત્રમાં જોઈ અને મને કહો જોઈએ, કેટલા લોકો ગાજર ખેંચી રહ્યા છે? વાહ રે વાહ, 6 લોકો. દાદા, દાદી, પૌત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર, એમ 6 લોકો ગાજર ખેંચી રહ્યા છે. બીજો પ્રશ્ન છે, તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? આપણને ચિત્રમાં દેખાય જ છે કે સૌથી પહેલા દાદા હતા. તો જવાબમાં લખીશું દાદા. ગાજરને ખેંચવા માટે સૌથી પહેલા દાદા આવ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન છે, બિલાડી હરોળમાં કયા ક્રમે છે? તો અહીં આપણે ગણતા જશું. પ્રથમ ક્રમે દાદા, બીજા ક્રમે દાદી, ત્રીજા ક્રમે પૌત્રી, ચોથા ક્રમે કૂતરો અને 5મા ક્રમે બિલાડી છે. તો અહીં લખીશું 5મા ક્રમે. ત્યારબાદ પ્રશ્ન છે, ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? તો અહીં પ્રથમ દાદા, બીજા નંબરે દાદી, ત્રીજા ક્રમે પૌત્રી અને ચોથા ક્રમે છે કૂતરો. તો અહીં ખાલી જગ્યામાં લખીશું કૂતરો. ત્યારબાદ બિલાડી મદદે આવી. તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? તો આપ અહીં જોઈ શકો છો, બિલાડી છે તે 5મા ક્રમે છે. તો તેની પહેલા દાદા, દાદી, પૌત્રી અને કૂતરો, એમ 4 લોકો ગાજરને ખેંચી રહ્યા હતા. તો અહીં આપણે લખીશું 4. ત્યારબાદ હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. તો અહીં પ્રથમ ક્રમે દાદા, બીજા ક્રમે દાદી અને ત્રીજા ક્રમે છે પૌત્રી. તો તમારે પૌત્રીના માથા ઉપર સરસ મજાની ટોપી દોરવાની છે. હવે હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. તો અહીં છઠ્ઠા ક્રમે આવશે ઉંદરભાઈ. તો તમારે ઉંદરભાઈની મૂછ દોરવાની છે. હવે આપણે પ્રાણીઓની રેલગાડી દ્વારા ક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું. બાળમિત્રો, અહીં તમે એક રેલગાડીનું ચિત્ર જોઈ શકો છો, જેના દરેક ડબ્બા પર એક એક પ્રાણી આપેલા છે, જેમાં વાંદરો, હાથી, સિંહ, હરણ અને ગાય, એમ 5 પ્રાણીઓ છે. બાળમિત્રો,
અહીં આપેલ પ્રાણીઓ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે, તેથી આપણે એમ પણ કહી શકીએ કે વાંદરો પ્રથમ ક્રમે, હાથી બીજા ક્રમે, સિંહ ત્રીજા ક્રમે, હરણ ચોથા ક્રમે અને ગાય પાંચમા ક્રમે છે. આમ કોઈ એક વસ્તુ આપેલ તમામ વસ્તુઓમાં કયા સ્થાન પર છે તે દર્શાવવા માટે ક્રમનો ઉપયોગ થાય છે. ક્રમને વધુ સારી રીતે સમજવા માટે આપણે હજુ એક ઉદાહરણ જોઈએ. અહીં 9 બાળકો ક્રમમાં બેઠા છે. હું જે બાળકનો ક્રમ બોલું ત્યારે તે બાળક ઊભું થશે. તમારે તે ધ્યાનથી જોવાનું છે. ક્રમ નંબર 1, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને 9મો. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે ક્રમનો ઉપયોગ થાય છે.